ત્યારબાદ બ્રહ્માના કહેવાથી દક્ષે કહેવાય છે કે 60 કન્યાઓને પ્રગટ કરી છે. આ 60માંથી 27 ચંદ્રમાને આપી છે, 13 કશ્યપને આપી છે, 10 ધર્મની સાથે પરણાવી છે, 2 ભૂતને, 2 અંગીરાને, 2 કુશવાને, 4 તારક્ષરને આપી, 1 શિવને પરણાવી. એની આપણે કથા જોઈ. આમાં 60 કન્યાનો આખો સંચાર થયો. હવે 13 કશ્યપને આપી, એમાંથી 4 દિતિના દૈત્યો થયા, અદિતિના દેવો થયા, કદ્રુના નાગ લોકો જે છે એ થયા, અને વિનતાના પક્ષીઓ થયા. દેવતાઓ એટલે સદગુણો, દૈત્યો એટલે દુર્ગુણો. જેની પાસે તમે સદગુણ ભાળો એને કહેવાનું કે આ દેવ સમાન છે. બાકી આવો કથા થતી હોય ને એમાંય ખલેલ પહોંચાડતો હોય તો માની લેવો દૈત્યો છે. અને એને જ ન ગમે, ધર્મના કાર્ય થતા હોય ને એને ન ગમે. અને આપણે એમાં દુઃખ લગાડવું હોય નહીં. પહેલા સમયની અંદર યજ્ઞ થતા ને ત્યારે આ દિશામાંથી રાક્ષસો આવતા, યજ્ઞ ન થવા દેતા. એકવાર કશ્યપ ઋષિ સંધ્યા ટાઈમે, આપણે કાલ જો કથા એ આપણે સાંભળી જ ગયા છીએ, પણ અનુલક્ષીને કેવી પડે, નહીંતર ગાડી આડી વળી થઈ જાય, સમજી ન શકાય. કશ્યપ ઋષિ એકવાર સંધ્યાના સમયે ધ્યાનમગ્ન બેઠા છે, સંધ્યા કરી રહ્યા છે, દીતિ આવ્યા છે અને અશુભ માંગણી કરી. કાલે જે આપણે કથા સાંભળી ગયા, કશ્યપ ઋષિ સમજાવે છે કે સંધ્યાનો સમય છે, હે દેવી, સંધ્યા સમયે શિવ ગમન કરવાને માટે નીકળે છે. આકાશની અંદર જ્યારે જ્યારે સંધ્યા થાય એ સંધ્યા વેળે શિવ ગમન કરવા માટે નીકળે છે. અને સંધ્યા ટાઈમે કરેલું પાપ એ મહાપાપ છે. કશ્યપ ઋષિએ ઘણું સમજાવ્યું પણ દીતિ ન સમજ્યા. આમથી 3 હઠમાં આપણું કાંઈ હાલે ન. એક રાજહઠ, એક સ્ત્રી હઠ અને એક બાળક હઠ. રાજા કહીને એમ કરવું જ પડે, એમાં સ્ત્રી કહીને એમ કરવું જ પડે. બાપાની ઘરે જાવું એટલે જવું જ પડે. હારાને ઘરે ભલે દિવાળી ન જવાય પણ બાપાને ઘરે જવું, લઈ જવા પડે. તમે એલા આખું અઠવાડિયું નોકરી કર્યા કરો, અમે તમને કાંઈ કહીએ નહીં. એટલે રવિવાર તો અમારી માટે ફાળવતા હો. બોલો બિચારો કે આ ફાળ્યો હું બોલ, જો આપણે પેલા ગાંધીબાગે જવાનું છે, જઈશું, પાણીપુરી ખાવાની છે, ખાઈશું, પછી ગાર્ડને જવાનું છે, જાય. કહેવાય છે કે રવિવારે તો રોહડા બને જ થઈ ગયા ઘરે. લાઈન હોય ગાંધીબાગે જાઓ ને, ઓલો કંઈક માયાભાઈ કે ને પિયરમાં મંડળો લાગતું નથી, ને રવિવારે કંઈક એવું મને આવે છે ટૂંકમાં. અને બાળક હઠ લઈને ત્યાં પણ આપણું ન ચાલે. કશ્યપ ઋષિ આજે દીતિના હઠને કારણે સંધ્યા સમયે અશુભ કર્મ કરી બેઠા છે. અને કશ્યપ ઋષિએ કીધું કે આનાથી જે પ્રજા ઉત્પન્ન થશે એ દીતિ રાક્ષસો થશે. અને આમ કરવાથી શિવનો અપરાધ થવાથી કહેવાય છે કે રાક્ષસો ઉત્પન્ન થયા. એમાં એક રાક્ષસ હિરણાક્ષ કે જેનો વધ આપણે આગળની કથા સાંભળી ગયા, વરાહ ભગવાને કર્યો. માં નહીં માતુ પિતા નહીં દેવા, સાધુ ન સંત કરવાહી સેવા. રામચરિતની માણસની અંદર તુલસીજી કહે છે કે અસુરો કોણ છે? જે માણસ, જે મનુષ્ય માં નહીં માતુ પિતા નહીં સેવા, જે માણસ માતા પિતાની સેવા નથી કરતો, વડીલોનો જે માન્યો નથી માનતો, સાધુ ન સન કરવાહી સેવા, જે સાધુ સંતોની સેવાને બદલે એની પાસે સેવા કરાવે છે. જિનકે યહ આચરણ ભવાની, કોણ? શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે ભવાની, જેવા આવા એના આચરણો છે એ કળિયુગની અંદર અસુરો જ છે. માતા પિતાની જે સેવા નથી કરાવતા પણ સેવા નથી કરતા પણ સેવા કરાવે છે. સાધુ સંતની સેવા, સાધુ સંત પાસે જે સેવા કરાવે એ કળીકાળની અંદર અસુર સમાન બનશે. ત્યાર પછી દેવો દ્વારા બૃહસ્પતિનું અપમાન થયું. હવે જે કાંઈ કથા હાલશે ને યુદ્ધની જ હાલશે. કશ્યપ ઋષિ મૂંઝા હે બિચાર, કેમ કે કશ્યપ ઋષિ એક પત્ની ઘણી પણ 2 પત્નીના, એકના દેવો અને એકના દૈત્યો, દીતિના દૈત્યો, અદિતિના દેવો.
હવે બે બાધે ઇન્દ્રાસન માટે. એક પદમાં આ જાય તો ઓલી માન ખોટું લાગે, વળી પાછા કશ્યપ ઋષિ પાસે જાય, કાંઈક કરો, મારો દીકરો રખડું થઈ ગયો. વળી કશ્યપ ઋષિ કાંઈક વ્રત જપ તપાવે. કશ્યપ રૂપી કંટાળી જાય કે આ બે બાયોમાં તો હું ભજન છૂટી ગયું મારું. એવું જ બને છે. એકવાર ઇન્દ્ર પોતાની સભા લઈને બેઠો છે, દેવોના ગુરુ બૃહસ્પતિ ત્યાં પધારે છે. આજે ધનથી ચકેલો અભિમાની ઇન્દ્ર બૃહસ્પતિ પોતાના ગુરુનું સ્વાગત કરતો નથી. બૃહસ્પતિને થયું કે અને ધન આવી ગયું ને એટલે અભિમાન આવી ગયું છે, છતાં જતા રહે છે. પછી દેવો ને ઇન્દ્રો ને બધા બૃહસ્પતિ પાસે જાય છે, પણ બૃહસ્પતિ ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. પેલી બાજુ શુક્રાચાર્યને ખબર પડે છે કે દેવો છે ને ગુરુ વહોણા થઈ ગયા છે, અત્યારે એની ઉપર ગુરુની આશીષ નથી, જો અત્યારે ચડાઈ કરશું ને તો આપણી જીત થશે. એટલે તરત દૈત્યોએ ચડાઈ કરી છે અને ઇન્દ્રની સાથે યુદ્ધ કર્યું છે, અને ઇન્દ્ર હાર્યો છે અને દરઘર ભટવા લાગ્યો છે. ગુરુ કૃપા વિના સદગુણો દુર્ગુણોમાં પણ ફેરવાય છે. સારા સદગુણ હોય ને, પણ જો ગુરુ ન હોય ને તો એ સદગુણો ધીરે ધીરે દુર્ગુણોમાં જતા રહે છે. અને જેટલા તમારી પાસે સદગુણ હશે, જો તમારો અભિમાન હશે ને તો એ બધા જતા રહેશે. અભિમાન સદગુણનો દીકરો છે. અભિમાન બાપને જ ખાય. તમે ગમે એટલા સારા હશો, પણ તમારામાં અભિમાન આવ્યો છે ને તો જે સદગુણો હશે ને એને ખાતો જ હશે. અને દીકરો બગડે ને ત્યારે બાપને હેઠું જોઈએ જ થાય. જ્ઞાનને અજ્ઞાનને જ્ઞાનથી જીતજો વાલા, લોભને દાનથી જીતજો, ક્રોધને ક્ષમાથી જીતજો, અને કામને જીતો હોય ને તો રામને સાથે રાખજો. જીવનમાં સફળ થવાની 3 સીડી છે. જેને જીવન સુધારવું છે, સફળ કરવું છે, અને જીવનની અંદર સરળતા રાખવી, સજગતા રાખવી અને સહનતા. સરળતા બરસ દરેક સાથે, જીવ માત્ર સાથે સરળતાથી રહેવું. નાના સાથે નાનું બની જવું, મોટા સાથે મોટું બની જવું. સહજતા રાખજો. માણસ હસે એ સહજ, રડે સહજ. સજગતા રાખજો. દરેક વાતે દરેક ક્ષેત્રે સજગ રહેવું, નગર તમારો કોઈક ઉપયોગ કરી જાય પાછું. હા, ભોળું ન રહેવું. પછી સહનતા. કળીકાળની અંદર આ એક તો રાખજો જ, બીજું કાંઈ ન રાખો. અને કરબ્રદ્ધ પ્રાર્થના છે, બેનોને તો કરબ્રદ્ધ પ્રાર્થના છે કે તમે તો સહનતા રાખજો રાખજો ને રાખજો. કેમ કે કળીકાળની અંદર અત્યારે અનિષ્ટ તત્વો જે બતાય છે ને, નું એકમેવ કારણ હોય તો માતાની સહનતા નથી. અત્યારે બેનો પાસે સહનતા નથી. તમે એટલું તો વિચારો, ભેગા રહેતા હોય, ક્યારેક ન હોય તો રોડવી લેવું, એકબીજા બાધે તો સહન કરી લેવું. દૈત્યો દેવતાઓ દ્વારા હાર્યા પછી વિચાર કરવા લાગ્યા, હવે શું કરવું? બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે સદગુરુ વિના વિજય પ્રાપ્તિ ન થાય, હવે તમારે સદગુરુ ગોતવા જોશે. હવે બૃહસ્પતિ તો આવવાના નથી, તો એક કામ કરો, તોષ્ટાનો પુત્ર વિશ્વરૂપ છે, એક જ્ઞાની છે, ગુણી છે, જો ગુરુપદી સ્વીકારે તો ત્યાં જાઓ. ઇન્દ્રાદિ દેવો વિશ્વરૂપ પાસે ગયા છે, ઘડી હાનાકાની કરી છે, પછી પોતે ગુરુપદ સ્વીકાર્યું છે. અને વિશ્વરૂપે પોતાના તપોબળથી એક નારાયણ કવચની ઉત્પત્તિ કરી. નારાયણ એટલે ભગવાનનું નામ, કવચ એટલે બખ્તર. જે લોકો ભગવાનના નામનું બખ્તર પહેરે છે એ દુનિયાની અંદર વિજય પામે છે. જેની પાસે આ નારાયણ કવચ હોય એ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરાવી શકે છે. તમારે મારે પણ આ કવચ પહેરવું પડશે.
કેમ કે આપણા પણ શત્રુ આ હાજર છે, આપણી સાથોસાથ છે. ઓલા શત્રુ તો આ ગા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સ્ય અને અવિદ્યા આપણા શત્રુ જ છે. શત્રુની સાથે વિજય પ્રાપ્ત કરવો હોય તો તમારે ને મારે પણ નારાયણનું નામ રૂપી કવચ દિલમાં રાખવું જોઈશે. રામ નામ નર કેસરી કનખ કરીશું કલિકાલ, જાપક જન પ્રહલાદ જીમી પાહી દલ સુરલાભ. આવી રીતે નારાયણ કવચ મળવાથી વળી પાછા ઇન્દ્રાદિ દેવો દૈત્યો પર ચડાઈ કરે છે, વળી પાછો વિજય પ્રાપ્ત કરે છે. દૈત્યો વળી પાછા ભટકવા લાગ્યા દર દર. એકવાર વિશ્વરૂપ યજ્ઞ કરતા હતા અને યજ્ઞનો ભાગ દેવતાઓને જ આપતા, દૈત્ય ન આપતા. એટલે દૈત્યો આવ્યા કે ભાઈ તમે આવું કામ કરો, તમે બેને સરખા રાખો, એકને આપો ને એકને ન આપો. વિશ્વરૂપે કોઈની સાથે દગો ન રાખતા, જેમ દેવોને યજ્ઞનો ભાગ આપે એમ દૈત્યોને પણ આપવા લાગ્યા. આ બાજુ ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે અમારા ગુરુ હોવા છતાં અસુરોને યજ્ઞ ભાગ કેમ અપાય? ક્રોધાયમાન થયો છે. જૈન કહેવાય છે કે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખે છે. મસ્તક કાપવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. અને આ બ્રહ્મહત્યા 4 ભાગમાં વેચવામાં આવી છે. શાસ્ત્રકારો કહે છે પેલી ઇન્દ્રને લાગેલી બ્રહ્મહત્યા સ્ત્રીઓને આપવામાં આવી છે. માતાઓ રજસ્વલા થાય છે, ઇન્દ્રની પાપની નિશાની છે. બીજું વૃક્ષોને ગુંદર જે આવે છે એ બ્રહ્મહત્યાનું પાપ છે. પૃથ્વીને જે ખાડા પડે છે એ બ્રહ્મહત્યાનું પાપ છે. અને ચોથું જળને શેવાળ જામે છે, આ બ્રહ્મહત્યાનું પાપ છે. પેલી બાજુ ત્વષ્ટાને ખબર પડી કે મારા પુત્રને ઇન્દ્રે મારી નાખ્યો છે. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા પણ પોતાના પુત્રનો વેર લેવાને માટે યજ્ઞ શરૂ કર્યો છે અને આહુતિ દેવા લાગ્યા છે કે ઇન્દ્રને મારનાર પુત્રને ઉત્પન્ન ન કરું તો મારું નામ ત્વષ્ટા નહીં. પણ થયું એવું કે મંત્રમાં થોડીક સંધિ છૂટી ગઈ. ઇન્દ્રને મારે ને બદલે ઇન્દ્રની હાથે મરે એવો દીકરો થાય. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ માચિરમ સહી વિદ્વશમ એમ બોલવાનું હતું, પણ બોલ્યા કેમ? ઓમ ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, વચ્ચે સંધિ છૂટી ગઈ એટલે ઇન્દ્રના હાથે મરે એવો કહેવાય છે. યજ્ઞમાંથી વૃતાસુર ઉત્પન્ન થયો છે. કહે છે હે પિતાજી આજ્ઞા કરો. ત્વષ્ટા કહે છે કે વૃતાસુર તારા ભાઈ વિશ્વરૂપને મારનાર એવો ઇન્દ્રાસન ઉપર બેઠો છે, બસ એને મારવાનો છે. શબ્દોમાં પણ કાળજી રાખવી પડે. ઋષિએ ઇન્દ્રને મારે એવો એની બદલે ઇન્દ્રના હાથે મરે એવો શબ્દોની સંધિ તૂટી. ચિંતા ને સીતા, ચિંતા છે ને એ માણસના શરીરને ખાય અને ચિત્તા પંચભૂતનું બનેલું શરીરને બાળે છે. ચિંતા છે સતુરાય ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી જય જય ગુણ નિધાન. ચિંતા હોય તો શરીર ઘટે, ચિંતાથી ચતુરાય વયું જાય, વિદ્યા વહી જાય, જ્ઞાન વયું જાય. વૃતાસુર આજે પ્રગટ થયો છે, સાથે પેલું દૈત્યનું સૈન્ય લીધું છે, સંગ્રામની અંદર ગયો છે અને કહેવાય છે કે ઇન્દ્રની સાથે ભીષણ યુદ્ધ થયું છે. ધીરે ધીરે વૃત્રાસુર દૈત્યોના જે કાંઈ શસ્ત્રો હતો એ ગળવાને લાગ્યો છે. ધીરે ધીરે ઇન્દ્રનો હાથી પર મરાણો છે. ને કહેવાય છે કે આપણે હારી જઈશું આવું બીકથી ઇન્દ્ર પાછો આવી જાય છે પોતાના સૈન્યને સાથે લાવીને. વળી પાછા શ્રીહરિને યાદ કર્યા કે વૃતાસુર મરતો નથી, અમારે શું કરવું? ભગવાન કહે છે કે તમે ગુરુની હત્યા કરનાર છો,
અને ગુરુની હત્યા કરનારથી મરે એમ નથી. ભગવાન એટલે સંકટ સમયે ખેંચવાની હાકળ. રેલગાડીમાં જઈને ક્યાંક કેમ ફટાફટ ખેંચી લઈએ. સુખ में सुमिरन सब करे, दुख में करे न कोई. जो सुख में सुमिरन करे, तो दुख काहे को होय, तो दुख काहे को. સુખમાં બોલાઈ જાય, દુઃખ આવે એટલે ભોળાનાથ ઉપડીએ, ત્રામાનો લોટો લઈએ, ગાયનું દૂધ મળે તો ઠીક છે, નકર ભેંસનું હાલ છે. પછી શું કે તમે ભક્તોના ભય હરનારા, હે ભોળાનાથ તમે ભક્તોના ભય હરનારા, દુઃખને દૂર કરનાર. એટલે અત્યારે કેમ સાંભળ્યું? તારી પાસે બધું હતું, 10-20 રૂપિયાનું દૂધ ગાયનું વેચાતું લઈને ચડાવવાનો સમય તારી પાસે હતો, ત્યારે ન આવ્યો. ઠીક છે, ભગવાન કહે છે કે તમારાથી મરે એમ નથી, તમે ગુરુના હત્યારા છો. ઇન્દ્રાદિ દેવો કહે છે તો રસ્તો બતાવો, તો કહે છે કે જાઓ અમદાવાદમાં દધીચી ઋષિનો આશ્રમ છે, અને જો દધીચી ઋષિના અસ્થિથી એનું વજ્ર બનાવવામાં આવે તો જ ઇન્દ્ર મરે એમ છે. આજે પણ હાલમાં દધીચી ઋષિનો આશ્રમ છે અમદાવાદની અંદર. પેલા અમદાવાદનો તો આશ્રમ હતો, ને આ દધીચી ઋષિ અંગિરા ઋષિનો પુત્ર હતો. અંગ એટલે શરીર, અંગિરી એટલે શરીરી, શરીરી એટલે પ્રાણ. અને પિતા કોણ હતા કે જે પ્રાણના આત્મા જીવનો પણ દાન આપી દેતા, શરીરને પણ દાન આપી દેતા, તે અંગિરાનો પુત્ર. બીજાનું ભલું કરવા માટે પ્રાણનું પણ દાન આપી દે તે અંગિરા. તેના વંશમાં દધીચી જ થાય. આ વાત થાય ને, આપણા વંશની અંદર એવા કામ કર્યા હોય તો થાય. સર્વે દેવો દધીચી ઋષિના આશ્રમમાં આવે છે, ઋષિને વંદન કરે છે, અને દધીચી ઋષિના વખાણ કરવા લાગે છે. મુનિ સમજી ગયા કઈ માંગવા આવ્યા છે, આપણે નથી આપણી પાસે આવતો. તમે તો ભાઈ તમારા છોકરા કામે છે, તમારે શું ખોટ છે, સમજી જવાનો ફાળો કરવા આવે છે. આજે ઋષિ સમજી ગયા છે કે હવે કાંઈક જરૂર પડે ને એટલે મારી પાસે આવ્યા. તમે કોણ? તમે તો સંત, પરોપકારે જીવન જીવવા વાળા, અને તમારું જીવન તો પરોપકારે જ હોય, બીજાના મદદરૂપ થાય, એનું નામ સંત. અને તમે પોતા માટે થોડા જીવો, એ તો બીજા સંતનું જીવન પરોપકાર અર્થે હોય છે. દધીચી કહે સાચું, હવે આગળ કહો. દેવો કહે છે કે વૃત્રાસુર મરતો નથી, અને ભગવાને કહ્યું છે કે તમે જાઓ દધીચી ઋષિ પાસે, એની અસ્થિ જો તમને આપે ને એના વજ્ર બનાવે ને તો મરે એમ છે. દધીચી ઋષિ તેમ ચોખ્ખું કહી ગયો ને કે તમે મારવા આવ્યા છીએ. ભલે, પણ મારા ભગવાનની ચિઠ્ઠી તમે લાવ્યા છો ને, મારો ભગવાનનો સંદેશો લાવ્યા છો, અને મારું શરીર, મારા હાડકા પરોપકારથી વપરાય, એથી બીજો શું આનંદ હોય છે? અને હું ના માડું તો મારા નાથની ભક્તિ લાજે, મારી ભક્તિ લાજે. કહે છે કે દધીચી ઋષિ પોતાના તપોબળથી અગ્નિ પ્રગટાવે છે, અને એનાથી શરીર ભસ્મ કરે છે. એનાથી જે હાડકા વધ્યા હોય એ ઇન્દ્રને આપે છે, અને ઇન્દ્ર એક વજ્ર બનાવીને પછી પાછો દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે જાય છે. ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભીષણ યુદ્ધ શરૂ થયું છે. ધીરે ધીરે એરાવત પણ મરાણો છે. ઘડીક તો ઇન્દ્રનું શૌર્ય બતાવવા લાગ્યું, અસુરો ભાગવા લાગ્યા, આ લાગ્યા. પણ જ્યારે વૃત્રાસુર આવ્યો અને ઇન્દ્રના હાથમાં જે ત્રિશૂળ હતું એની પર ઘા કર્યો, ઇન્દ્રનું ત્રિશૂળ નીચે પડ્યું છે. વૃત્રાસુર કે હું તારી હારે શૂરવીરથી લડવા માંગુ છું.
માઈ કાંગલાની જેમ મારે મરવું નથી, તું હથિયાર ઉપાડ. અને ત્યારે ઇન્દ્રએ કહે છે કે વજ્ર હાથમાં લીધું છે, અને આ વજ્રની અંદર આજે વૃત્રાસુરને ભગવાનના દર્શન થયા છે. વૃત્રાસુર કહે, ઇન્દ્ર સુરવીરથી લડ, મને ખબર છે કે આ દધીસીના હાડકાનું વજ્ર તે બનાવ્યું છે, અને આનાથી મારું મૃત્યુ છે. તું મને મારવાનો છે, અને મારું મૃત્યુ થવાનું છે, તારો વિજય થવાનો આ નક્કી છે. પણ તું સંગ્રામની અંદર હું વિરોચિત ગતિ પામવાની માંગુ છું. વજ્રની અંદર ભગવાનના દર્શન કર્યા છે વૃત્રાસુરે, અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. અહમ હરિત પાદેકમૂલ દાસાનુદાસો ભવતી વિભૂયઃ મનસ્મૈરતા સુપર્ણૈર્ગુણાસ્તે ગૃણીતવાક કર્મ કરોતુ કાય. વૃત્રાસુરે સ્તુતિની અંદર 4 બાબત બતાવવામાં આવી છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.